नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે શ્રી દંડક પ્રકરણ. એની અંદર પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનીશ્વરે આપણને સંસારમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓનો 24 દંડકોની અંદર વર્ગીકરણ કરીને બતાવ્યું છે, જેમનું વિચારણા આ 24 દ્વારોની અંદર આપણે કરવાના છીએ આ ગ્રંથમાં. હવે તેની અંદર આપણે લાસ્ટ ટાઈમ સંજ્ઞા દ્વાર થઈ ગયેલું હતું, સંસ્થાન દ્વાર થઈ ગયું હતું, પછી કષાય દ્વાર થઈ ગયું હતું અને લેશિયા દ્વાર તેનું સ્ટાર્ટ આપણે કરેલું હતું લાસ્ટ ટાઈમ. તો તેની અંદર હવે આગળ જઈએ તો આપણે શું જોયું હતું? કષાયો 4 પ્રકારે હોય છે તે જોયું હતું. અને તે 4 કષાયો કયા? તો ક્રોધ, માન, માયા અને લોભ. આ આપણે સંજ્ઞા દ્વારની અંદર પણ જોયા હતા. ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લોભ સંજ્ઞા, એ રીતે આપણે જોયું હતું. અને તે કષાયોની તીવ્રતા કે મંદતા હોય તો તેના હિસાબે તેના આગળ બીજા 4 વર્ગીકરણ કરેલ છે, જે આ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. અનંત, અનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. જેની અંદર અનંત અનુબંધી કષાય છે તે સૌથી તીવ્ર કોટીના કહેવાય છે આ ચારેમાંથી. તેનાથી મંદ અપ્રત્યાખ્યાનીય, તેનાથી મંદ પ્રત્યાખ્યાનીય અને તેનાથી મંદ એવા સંજ્વલન ટાઈપના કષાય તે કહ્યું છે. અને તે પણ ક્રોધ જે છે તે આ 4 પ્રકારનો હોય, માન છે તે આ 4 પ્રકારનું, માયા છે તે આ 4 પ્રકારની અને લોભ છે તે પણ આ 4 પ્રકારનું. આ રીતે આપણે જોયું હતું. અને તે કયા કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે આ 4 ટાઈપના તે આપણે જોયું હતું. કે અનંત અનુબંધી કષાય છે તે બીજા ગુણસ્થાનક સુધી હોઈ શકે તેનો ઉદય, એટલે પહેલા બીજા ગુણસ્થાનકે તેનું ઉદય જાણવું અનંત અનુબંધીનું. પછી અપ્રત્યાખ્યાનનું ચોથા ગુણસ્થાનક સુધી, એટલે પહેલાથી ચોથા સુધી. પછી પ્રત્યાખ્યાનીય તેનું પહેલાથી 5મા સુધી અને સંજ્વલનનો પહેલાથી 10મા સુધી. હવે તેની અંદર અહીંયા આપણે વર્ગીકરણ જોઈ શકીએ કે સંજ્વલન જો કહેવાય તો સંજ્વલન 10મા સુધી કયું છે? તો સંજ્વલન ક્રોધ છે તે 9મા સુધી, સંજ્વલન માન છે તે 9મા સુધી, સંજ્વલન માયા તે 9મા સુધી અને સંજ્વલન લોભ તે 10મા સુધી. આ રીતે આપણને બતાવેલ છે. ઓકે, અને તે કયા કયા દંડકોને વિશે હોઈ શકે આ કષાયો? તો 4 કષાયો સર્વ દંડકોને માટે કહેલા છે, પોસિબિલિટી. અને બીજું આપણે તે જોયું હતું કે કષાય ક્યારે પણ હોય તો જે 4 કષાયો છે ક્રોધ, માન, માયા, લોભ, આ 4 એકી સાથે ઉદયમાં નહીં હોય, પણ કોઈક એક ટાઈમે એટ અ પર્ટિક્યુલર મોમેન્ટ, એક પર્ટિક્યુલર સમયે 4માંથી કોઈક એક જ હોઈ શકે. ક્રોધ જ હોય અથવા તો માન જ હોય અથવા તો માયા જ હોય અથવા તો લોભ જ હોય, પણ એવું નહીં થાય કે એક સાથે 4 ઉદયમાં આવી ગયા. તે સમજવું. એ રીતે આપણે કષાયના વિશે જોયું. અને આપણે અલગ અલગ રીતે અલગ અલગ અપેક્ષાએ જીવોના ભેદો આપણે આ જોયા. આના ઉપરથી આપણને શું સમજવાનું હતું કે જે રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને જે જીવો છે તેમના જે ટાઈપના અધ્યવસાયો કે ભાવો હોઈ શકે તેના હિસાબે કષાયોનું વર્ગીકરણ કે એક ટાઈપનો ગ્રુપ બનાવ્યું છે કે ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 ટાઈપના કષાયો. તે રીતે જીવોના જે સ્વભાવના એક ટાઈપનો બંધારણ હોય જન્મથી કે ઇન્ક્લિનેશન જે હોય તેના અપેક્ષાએ લેશિયાનો ટોપિક આપણને બતાવ્યું છે. અને લેશિયા કેવા હોય છે? લેશિયાને કહ્યું છે કે લેશિયા શ્લિષ્યતે કર્મણા સહ આત્મા અનયેતિ લેશિયા. શ્લિષ્યતે એટલે જે લેપાવી દે છે અથવા તો બંધાવી નાખે છે. શ્લિષ ધાતુ છે તેના ઉપરથી શ્લિષ્યતે બનેલ છે. આત્મા
કર્મણા સહ એટલે કે કર્મની સાથે આત્મા લેપાય છે, જેના કારણે તેને લેશિયા કહેવાય છે. આ રીતે લેશિયાનું ડેફિનેશન કહ્યું. પછી આગળ એટલે આનું મિનિંગ શું થયું કે લેશિયાના કારણે કર્મ બંધ થાય છે, આમ જો કહેવામાં આવે સ્પેસિફિકલી તો. પણ હવે આપને આગળ કર્મગ્રંથ આપ ભણશો તે ત્યારે આપણને આગળ તે આવવાનું છે, અથવા તો આપે સાંભળ્યું પણ હશે કે કર્મ બંધના કારણ 4 બતાવ્યા છે કર્મગ્રંથની અંદર. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ. તો લેશિયા તો બતાવી નથી. તો હવે અહીંયા લેશિયાને આ ડેફિનેશન કઈ રીતે બંધ બેસે? એને કર્મબંધનો કારણ જ નથી બતાવ્યો. કર્મબંધના કારણ કર્મગ્રંથની અંદર કયા બતાવ્યા? તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ. એની અંદર લેશિયાનું નામ જ નથી. તો પછી શું આ ડેફિનેશન રોંગ છે? આ જેના કારણે આત્મા કર્મોની સાથે લેપાય છે અથવા તો બંધાય છે તેને કહેવાય છે લેશિયા. તો શું આ રોંગ છે? આનું મિનિંગ ઇનડિરેક્ટલી શું થયું કે લેશિયા પણ એક ટાઈપનો હેતુ છે કે રીઝન છે કર્મનું બંધ થવાને માટે. પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગની અંદર લેશિયા તો કયું જ નથી. તો હવે શું સમજવાનું આપણને? તો તે માટે અહીંયા શું કહેલું છે કે જે કષાયો છે તેના કારણરૂપી આ લેશિયા હોઈ શકે છે. એટલે કે કોઈક એવી લેશિયા છે તેના કારણે કષાયોનો ઉદય થઈ શકે છે. અને સાથે સાથે એ પણ બતાવ્યું કે કષાયો અને યોગ આ બંનેનું એક ટાઈપનું કોમ્બિનેશન હોઈ શકે કે જેને લેશિયા તરીકે કહ્યું છે. કારણ લેશિયાને ક્યાં સુધી ઉદયમાં કહેલું છે, અથવા તો એ લેશિયાની હાજરી કયા ગુણસ્થાનક સુધી કહેલ છે? તો 13મા સુધી. તો તેના હિસાબે યોગ પણ ક્યાં સુધી છે? યોગ આપણે જાણ્યું હશે કે યોગ 13મા ગુણસ્થાનકે સુધી હોઈ શકે છે. 14મા ગુણસ્થાનકને અયોગી ગુણસ્થાનક કહ્યું છે, અયોગી કેવલી, જેની અંદર યોગ હોતા જ નથી. તો તેના હિસાબે 13મા સુધી યોગનું હયાતી હોય છે. તે રીતે યોગ અને કષાય આ બંનેનું એક કોમ્બિનેશન કંઈક હશે જેને લેશિયા તરીકે કહી શકાતું હોય છે. એ એક રીતે સમજી શકાય. હવે શાસ્ત્રકાર ભગવંતોએ અહીંયા લેશિયાને 2 પ્રકારે કહેલ છે. એક તો છે દ્રવ્ય લેશિયા અને બીજી છે ભાવ લેશિયા. તો દ્રવ્ય લેશિયા એટલે શું છે? તો દ્રવ્ય લેશિયા, દ્રવ્ય અને ભાવ. હવે તેની અંદર દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે કે જે પૂતગલો છે તેને દ્રવ્ય તરીકે કહેલ છે. એટલે શું? લેશિયાના કોઈક અમુક ટાઈપના પૂતગલો હોય છે કે જે કષાયના જે કાર્મણ વર્ગણાના જે કષાયના પૂતગલો છે તેની સાથે મિશ્રિત હોય છે, જેના કારણે આપણને તે બતાવ્યું કે જે લેશિયા છે તે કષાયના કારણરૂપ બની શકે અથવા તો કષાયના કારણે લેશિયા હોય એવું ઇન્ટર રિલેટેડ. તે એક રીતે બતાવ્યું છે. હવે તેના ઉપરથી જે દ્રવ્ય લેશિયા છે તેને શું કહી શકાય કે દ્રવ્ય લેશિયા શું છે? તો એક જાતના પૂતગલો છે. અને તે પૂતગલો હવે છે કેવા? તો તે બતાવતા કહ્યું છે આપણને કે 6 ટાઈપની જે લેશિયાઓ છે તેમના પૂતગલો કઈ રીતના હોઈ શકે અથવા તો હોય છે? તો તે માટે અહીંયા બતાવ્યું છે. પૂતગલ એટલે શું? પૂતગલ એટલે કે જે રૂપી વસ્તુ હોય તેને પૂતગલ કહેવાય છે. બાકી કોઈ પણ ષડ દ્રવ્યો આપ ભણ્યા હશો તો તેની અંદર કોઈ પણ દ્રવ્ય જે છે, ભલે તે જીવાસ્તિકાય હોય કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ, આ 5 દ્રવ્ય છે તે કેવા છે? અરૂપી છે. માત્ર એક જ પૂતગલાસ્તિકાય છે તે કેવો છે? તે રૂપી છે. અને રૂપી હોય તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય. અને લેશિયા જે દ્રવ્ય લેશિયા છે તેને શું કહ્યું છે? પૂતગલ સ્વરૂપ કહ્યું છે. તો હવે તેના પૂતગલો છે તો પૂતગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તો હોવાના. તે માટે અહીંયા 6 ટાઈપની જે લેશિયાઓ કઈ છે તેના પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવાના. તો હવે તે કેવા કેવા છે તે અહીંયા બતાવ્યું છે આપણને. દ્રવ્ય લેશિયાઓ જે છે તેમના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તો હવે તે એક એક કરીને જોતા જઈએ. સૌથી પહેલી તો છે લેશિયા, સૌથી અહીંયા અશુભથી શુભ તરફ આપણે જઈએ છીએ અહીંયા જે ઓર્ડર છે તેમાં. તો પહેલી તો છે કૃષ્ણ લેશિયા.
તો કૃષ્ણ લેશિયાના જે દ્રવ્ય લેશિયા છે કૃષ્ણ લેશિયા તરીકે, તેના પૂતગલોનો વર્ણ કેવો હોય? અતિ કાળો, એકદમ કાળો મેશ, બ્લેક, કાજલ જેવો, એકદમ બ્લેક. આમ ઘોર અંધારી રાત્રિ હોય તેની અંદર એકદમ કાળાશ હોય તેવો અતિ કાળો. તેનો ગંધ હવે કેવી તેના પૂતગલોની? તો અતિ દુર્ગંધી. દ્રવ્ય લેશિયાના પૂતગલોના વિશે. તે પૂતગલોના રસ કેવો? તો અતિ કડવો, અને તેનો સ્પર્શ અતિ કઠોર. આ રીતે બતાવ્યું. પછી હવે નેક્સ્ટ આવે છે નીલ લેશિયા. તો નીલ લેશિયા કૃષ્ણ લેશિયા કરતાં થોડીક સારી કહી શકાય છે. તો આ સ્ટાર્ટિંગની ત્રણે અશુભ લેશિયા કહેવાય છે. કૃષ્ણ, નીલ ને કાપોત, આ 3 અશુભ લેશિયાઓ છે. પણ નીલ લેશિયા છે તે કૃષ્ણ લેશિયા કરતાં અમુક પ્રમાણે સારી કહી શકાય, કૃષ્ણ કરતાં જરાક સારી. તે હવે તેના માટે અહીંયા જે પણ કહ્યું છે કૃષ્ણ લેશિયાના વર્ણગંધ રસ સ્પર્શ તેના કરતાં અમુક પ્રમાણમાં સારા આના છે નીલ લેશિયાના. તો હવે તે જોઈએ. નીલ લેશિયાનો કેવું કહ્યું? કૃષ્ણનો હતો અતિ કાળો, તો આ નીલ છે ઓછો કાળો. પછી ઓછો કાળો એટલે ડાર્ક બ્લુ જેવો આપણે કહી શકીએ તેવો. ગંધ અતિ દુર્ગંધી નહીં, પણ તેના કરતાં ઓછી દુર્ગંધી. પછી રસ પણ તેના કરતાં ઓછો કડવો. કોના કરતાં? કૃષ્ણ કરતાં. પછી સ્પર્શ ઓછો કઠોર. પછી આગળ હવે કાપોત લેશિયા. તો તે કાપોત લેશિયાનો કયું? ભૂરો કલર. તેના વર્ણ જે પૂતગલ છે તેનો ગંધ અલ્પ દુર્ગંધી, તેનો રસ અલ્પ કડવો, અને તેનો સ્પર્શ અલ્પ કઠોર. આટલું કહ્યું. આ હમણાં આપણી વાત દ્રવ્ય લેશિયાની વિશે ચાલુ છે. આ સમજીને પછી આપણે ભાવ લેશિયાના વિશે જોઈશું. તેની અંદર કેવો છે, શું છે ભાવ લેશિયાઓ તે. ઓકે. અહીંયા કાપોત લેશિયાની અંદર જે વર્ણ ભૂરો કહ્યો છે, તો તે ભૂરો કલર એટલે શું? કબૂતરનો જેવો ગ્રેઇશ બ્લુ ટાઈપ હોય ને કંઈક, તેવા ટાઈપનો ભૂરો કહી શકાય. ગ્રે ટાઈપનો, ગ્રેઇશ બ્લુ એક રીતે. પછી તેજો લેશિયા. તેનો વર્ણ છે લાલ તેના પૂતગલોનો. તેની ગંધ કાંઈક સુગંધી. હવે અહીંયા જુઓ, સુગંધી આવી ગયું. પહેલી 3 જે હતી તેની અહીંયા દુર્ગંધી કહ્યું હતું. પહેલી હતી સૌથી અશુભ, તે અતિ દુર્ગંધી. પછી ઓછી દુર્ગંધી અને અલ્પ દુર્ગંધી એવું હતું. હવે અહીંયા તેજોથી કરીને સુગંધી આવી જશે. તેની અંદર સુગંધીનો પ્રમાણ જે છે તે વધતું જશે હવે. અને એનો જે રસ છે તે પણ હવે જુઓ, પહેલા કડવો હતો 3 સુધી, હવે મીઠો થઈ ગયો. અને તેનો સ્પર્શ પહેલા કઠોર હતો, તે હવે સુવાળો થઈ ગયો. પણ અતિ સુવાળો કેવું નહીં, કાંઈક 3 બાજુ કાંઈક છે. એટલે કાંઈક સુગંધી, કાંઈક મીઠો અને કાંઈક સુવાળો, એ રીતે તેજો લેશિયાનો. પછી પદ્મ લેશિયા. તેનો કયો? ખુલતો પીળો કલર. ગંધ છે સુગંધી, રસ છે મીઠો, અને સ્પર્શ છે સુવાળો. પછી હવે લાસ્ટ છે શુક્લ લેશિયા. તો શુક્લ લેશિયાનો સૌથી બેસ્ટ જે વર્ણગંધ રસ સ્પર્શ છે તે, એટલે અતિ સફેદ, તેનો વર્ણ, ગંધ છે અતિ સુગંધી, તેનો રસ છે અતિ મીઠો, અને તેનો સ્પર્શ છે અતિ સુવાળો. આ જે પણ વર્ણગંધ રસ સ્પર્શ અહીંયા કયા તે બધા શાના છે? આ દ્રવ્ય લેશિયાના છે. દ્રવ્ય લેશિયાના જે પૂતગલો આપણે કહ્યા ને કે કષાયોની સાથે જ્યારે કષાય ઉદયમાં આવે, અથવા તો આત્માના આવા ટાઈપના પૂતગલોનો સંયોગ જ્યારે થાય આ લેશિયાના પૂતગલોનો, ત્યારે જેવા ટાઈપના આત્મ પરિણામો જાગે, તે આત્મ પરિણામોને ભાવ લેશિયા કહી. પણ હવે તે ભાવ લેશિયા કોના હિસાબે આવી શકી? તો તે આ દ્રવ્ય લેશિયાના હિસાબે. તે આપણને સામાન્યથી કહ્યું છે કે આ દ્રવ્ય લેશિયા જે પણ અહીંયા કહી. હવે જો એક્ઝામ્પલ, કર્મ જે છે તો તે કાર્મણ વર્ગણાના પૂતગલો ચોંટે છે આત્મા ઉપર, અને તે કાર્મણ વર્ગણાના પૂતગલો તે જ્યારે બંધાય છે આત્માની સાથે, તો ત્યારે ડિસાઈડ થાય છે કે તે ઉદયમાં આવશે તો ત્યારે તે કેવા ટાઈપનો ફળ આપશે?
તો તે કાર્મણ વર્ગણા છે તે શું છે? તે પણ પૂતગલ છે. એક્ઝામ્પલ, રતિમોહનીય કર્મ. તો રતિમોહનીય કર્મ જ્યારે બંધાયેલું છે હમણાં, તો તે જે બંધાયું તો તેના જે પૂતગલો છે તેને દ્રવ્ય તરીકે, એટલે કે પૂતગલ જ કહેવાય છે તેના, તે જે કર્મ છે તેને રતિમોહનીય. પણ પછી તેનો ઉદય જ્યારે થશે ત્યારે આત્માનો પરિણામ જેવું તે પેદા કરશે. રતિમોહનીય શું કરે છે? તો આત્માની સાથે કોઈ અનુકૂળ પરિસ્થિતિનો સંયોગ થાય તો ત્યારે ખુશીની લાગણી અથવા તો ગમો ઉદ્ભવ આવે, લાઇકિંગનેસ તેનો ઉદ્ભવ થાય. એટલે એ શું થયું? આત્માનો એક ટાઈપનો પરિણામ થયો અથવા તો ભાવ થયો, લાઇકિંગ કે લાઇક કે ડિસલાઇક જે છે તે. અને એ શાના કારણે થયું? તે જે રતિમોહનીય કર્મનો પૂતગલ છે તો તેનો ઉદય થયું તેના માટે થયું. એટલે અહીંયા પૂતગલના કારણે આ થયું, આત્માનો પરિણામ ચેન્જ. તો તે રીતે દ્રવ્ય લેશિયા જે છે તે શું છે? તે દ્રવ્ય લેશિયા તે પૂતગલો છે લેશિયાના. પણ હવે તે લેશિયાનો જ્યારે સંયોગ થશે, તે દ્રવ્ય લેશિયા જે છે તે પૂતગલો છે તેના કારણે આત્માના જેવા ટાઈપના ભાવો થશે આગળ, તે ભાવોને કહેવાય છે કે આ ભાવ લેશિયા છે હવે. અને તે ભાવ લેશિયા, અહીંયા આપણે જે રીતે 6 ટાઈપની દ્રવ્ય લેશિયા જોઈ, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તે રીતે ભાવ લેશિયાની જો સમજવું હોય તો તેના ભાવો સમજવા પડે. એટલે તે દ્રવ્ય લેશિયાના સંયોગમાં અથવા તો તેના કારણે કેવા કેવા ટાઈપના પરિણામો અથવા તો ભાવો આત્માના જાગશે, કેવા પરિણામો થશે, અથવા તો તેના જે બિહેવિયર છે અથવા સ્વભાવનું બંધારણ તેનું છે તે કેવું થઈ જશે આ દ્રવ્ય લેશિયાઓના કારણે. તો તે અહીંયા ભાવ લેશિયા તરીકે કહ્યું, તે સમજવું. એટલે શું થયું છે અહીંયા? કર્મના સંયોગથી આત્મા જુદા જુદા પરિણામો તો પામે છે, તે આપણને ખબર છે. અને આ જે પણ પરિણામો છે તેને લેશિયા કહેવાય છે મેન. અને લેશિયા એ કષાયોના કારણે પ્રગટ અથવા તો સ્પષ્ટ સ્વરૂપ પામે છે અને કષાયના ઉદયમાં ઉત્તેજક કે સહાયક બને છે. એટલે લેશિયાના કારણે કષાયોનો ઉદય થાય છે, અથવા તો કષાયોને લાવવા માટે લેશિયા એક ટાઈપનો ભાગ ભજવે છે, તે પણ કહી શકાય. એક્ઝામ્પલમાં આપણે બતાવ્યું છે કે જેમ આપણે આમ સામાન્યથી કહેતા હોઈએ કે કોઈકને જ્યારે પિત્ત કે એસિડિટી થયેલી હોય તો ત્યારે તેને ઇઝીલી ક્રોધ આવી જતું હોય. એટલે પિત્ત જે છે તે ક્રોધના ઉદય માટે એક જાતનો નિમિત્ત કહ્યું છે સામાન્યથી. પછી જેમ દારૂ જે છે તે જ્ઞાનાવર્ણીય જે કર્મ છે તેના ઉદયમાં નિમિત્તરૂપ બને છે. કારણ શું? કારણ કે જે મદિરા અથવા તો દારૂ જે છે તે શું કરે છે? આત્માની જ્ઞાન શક્તિ જે છે, એટલે તેની સમજણ જે છે, સામે હવે તેના આગળ શું છે, તે કયા ઠેકાણે જઈ રહ્યો છે, તેને ગટરમાં પડેલ છે કે પછી સુવાળા એવા ગાદલા ઉપર સૂતેલો છે, તેના જે સ્પર્શ છે, ગાદલા જેવું સુવાળો છે કે પછી ગટર જેવું છે, કે પછી કોઈક ઠેકાણે દુર્ગંધ તેને આવી રહી છે ગટરની, કે પછી સુગંધી એવા મુલાયમ ગુલાબ છે ત્યાં તેની સુગંધ છે. એ બધું જ્ઞાનાવર્ણીય કર્મનો વિષય છે. તો હવે દારૂ પીધેલા માણસને આ બધા વિષયોના સંબંધી કંઈ પણ જ્ઞાન થતું નથી ત્યારે દારૂના કારણે. એટલે અહીંયા શું કહ્યું? આ બધું સમજાયા પછી કે દારૂ જે રીતે જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયનો નિમિત્તરૂપ બની શકે છે અને બને છે, તે રીતે અહીંયા લેશિયાને પણ શું કહ્યું? તે કષાયના ઉદયના માટે એક ટાઈપનો ટ્રિગર કહ્યું છે, એ બતાવ્યું. અને તેમાં પણ શું થયું છે? પિત્ત જેવા જે છે તેને બાહ્ય નિમિત્ત તરીકે કહ્યા અને લેશિયા જે છે તેને આંતરિક નિમિત્ત તરીકે કહ્યું છે. આ સામાન્યથી કહેલું છે. અને બીજું એ પણ કહ્યું છે કે લેશિયા જે છે તે કષાયોની અંદર ભળીને રસબંધની અંદર કારણરૂપ બને છે, એ સમજવું. એટલે અહીંયા આપણે શું જોયું? એક એક્ઝામ્પલમાં દારૂ જે છે તે પૂતગલ જ છે દારૂ. હવે તે પૂતગલોનું સેવન કર્યો તો ત્યારે તેના કારણે
જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદયરૂપ અહીંયા નિમિત્ત બની ગયો તે દારૂના પૂતગલો જે છે તે. એટલે હમણાં દારૂ પીધા પહેલા તેને ઉદયમાં નહીં હતા એટલા પ્રમાણના જ્ઞાનાવર્ણીય કર્મ, પણ તે પીધા પાછળ ઘણા બધા ઉદયમાં આવી ગયા. એ આપણે જાણીએ છીએ ને, હમણાં આપણે કયું એક્ઝામ્પલ તે રીતે. તો એ જ રીતે આ જે પણ લેશિયા જે છે તે કષાયોને લાવી નાખે છે, એટલે કે કષાયોના ઉત્તેજક કહ્યું છે તેને, કષાયોના ઉદય માટે જે કારણભૂત બની શકે છે તે. ક્વેશ્ચન છે આંતરિક એટલે શું? તો આંતરિક એટલે અભ્યંતર, એટલે બાહ્ય, એક બાહ્ય હોય અને બીજો અભ્યંતર હોય. તો બાહ્ય એટલે પૂતગલ રિલેટેડ એસિડિટી છે તે બાહ્ય નિમિત્ત છે, અને જે લેશિયા જે છે તે લેશિયાને આંતરિક નિમિત્ત એટલે અભ્યંતર નિમિત્ત કહ્યું. એટલે બહારથી આપણને ખ્યાલમાં નહીં આવે, આપણને દેખાય પણ નહીં, અને કોઈ ડૉક્ટર પણ કહી નહીં શકે આપણને કે આને, ડૉક્ટર શું કહી શકે એસિડિટી થઈ છે કે નહીં, પણ હવે તેને કયો કષાય ઉદયમાં આવ્યો, તેના જે લેશિયા કેવી ચાલુ છે તેની, તે તેઓ નહીં કહે. એટલે તે માટે અહીંયા આંતરિક નિમિત્ત કહ્યું, બાહ્ય એટલે એસિડિટી જેવા. ક્વેશ્ચન છે સુવાળો મીન્સ, સુવાળો એટલે સોફ્ટ. ઓકે, તો આ રીતે આપણે આ જોયું દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયાની. અને આની અંદર કેવું છે, દ્રવ્ય લેશિયાને વિશે આપણે જે રીતે કહ્યું તે દ્રવ્ય લેશિયાને કહ્યું છે કે તે ભાવ લેશિયાના ઉદયરૂપ અથવા તો ભાવ લેશિયા એટલે કે જે આત્માના પરિણામ છે તેના માટે સામાન્યથી એક કારણરૂપી કહ્યું છે, કે જેવી દ્રવ્ય લેશિયા તેના ઉપરથી ભાવ લેશિયા કહી શકાય સામાન્યથી. એ આપણને બતાવ્યું છે. હવે આગળ આપણે ભાવ લેશિયા જે છે તે જોઈએ. અહીંયા ભાવ લેશિયા આપણને બતાવી છે, તો આ ટેબલ હમણાં જોઈ રહ્યા છીએ એટલે તે જોઈ લઈએ, પછી આગળ એક એકને વિશે જોશું. તો સૌથી પહેલા તો જે છે કૃષ્ણ લેશિયા વાળો, તેની ભાવ લેશિયા કેવી કહી છે, અતિ ક્રૂર. પછી નીલ લેશિયા, તેના વિશે કહ્યું છે કંઈક ઓછો ક્રૂર. પછી કાપોત લેશિયા, તેનું કહ્યું છે અલ્પ ક્રૂર. અહીંયા આ ત્રણ હતી તે ક્રૂર 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 હતી. તેની અંદર સૌથી ઉપરવાળો તીવ્ર ક્રૂર એટલે કે અતિ ક્રૂર, પછી મધ્યમ એટલે કે કાંઈક ઓછો ક્રૂર, અને પછી જઘન્ય એટલે અલ્પ ક્રૂર, એટલે મેક્ઝિમમ, મીડિયમ અને મિનિમમ એટલો ક્રૂર. એટલે ત્રણેય તો ક્રૂર 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 જ હતા. હવે તેજો લેશિયા, તો તે તેજો લેશિયા તેના વિશે કહ્યું છે કંઈક શાંત. હવે ત્રણ શાંત આવી ગયા. પછી પદ્મ જે છે તેને મીડિયમ એટલે કે શાંત કહ્યું, અને શુક્લ લેશિયા તેને અતિ શાંત કહ્યું. આ રીતે જાણવું. એટલે આગળવાળા કેવા હતા, ક્રૂર હતા, અને આ છે તે શાંત છે. લેશિયાની ડેફિનેશન રિપીટ કરવા રિક્વેસ્ટ આવેલ છે. ઓકે, તો લેશિયા એટલે છે શું? લેશિયાને કહ્યું છે કે કર્મના સંયોગથી આત્મા જુદા જુદા પરિણામોને પામે છે, અને આ જે પણ પરિણામો આવેલા છે તેને લેશિયા તરીકે કહ્યું છે. અને બીજું એ પણ કહ્યું છે કે લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું લાગણીઓનું પૃથક્કરણ, તેને પણ લેશિયા કહ્યું છે. એટલે આપણે જોયું ને કે જીવ એક પ્રકારે કઈ રીતે, બે પ્રકારે કઈ રીતે, ત્રણ પ્રકારે કઈ રીતે. તો તે કઈ અપેક્ષાએ હતી, જીવની અલગ અલગ અપેક્ષાએ. વેદના અપેક્ષાએ ત્રણ ટાઈપના જીવો. પછી કેટલા ઇન્દ્રિય છે તેના અપેક્ષાએ 5 ટાઈપના જીવો. તો એ રીતે અહીંયા જે તેમનું લાગણી કેવી છે અથવા તો તેનો સ્વભાવ કેવું છે, તો તેના ઉપરથી જે બાયફર્કેશન કે ડિવિઝન કે ગ્રુપ કરેલું હોય જીવોનું, તેને અહીંયા લેશિયા તરીકે કહ્યું છે. ઓકે, ક્વેશ્ચન છે મહાવીર ભગવાનને તેજો લેશિયા ગૌશાલાએ મૂકી હતી તે શું છે? તો તે તેજો લેશિયા અલગ છે, અને આ તેજો લેશિયા અલગ છે. પહેલી જે હતી તે આટલું પ્રમાણનું જે તેજસ શરીરને મજબૂત જે બનાવ્યું હતું, તેના કારણે તે તેજસ શરીરના આટલા મજબૂતીકરણના કારણે તેજસ શરીરની એટલી શક્તિ વધી ગયેલી હતી, જેના કારણે તે ગૌશાળાએ તેજો લેશિયા નામની લબ્ધિ મેળવેલ હતી. અને તે
ડાયરેક્ટલી રિલેટેડ કોની સાથે હતું? તે તૈજસ શરીરની સાથે. તે જ રીતે શીતલેશિયા હોય છે તે પણ તૈજસ શરીરની સાથે રિલેટેડ હોય છે, પણ તેની અંદર આ લેશિયા નથી. એટલે પેલી તેજોલેશિયા અલગ છે અને આ તેજોલેશિયા અલગ છે. આ સ્વભાવ અથવા તો જે લાગણી છે તે છે આ તેજોલેશિયા, તે સમજવું. ઓકે, લેશિયા જે છે તેને આંતરિક નિમિત્ત તરીકે કહેવું. અહીંયા બાહ્ય નિમિત્ત આપણે એસિડિટી બતાવી છે, તો આંતરિક નિમિત્ત કોને કહેવાય? ક્રોધને લાવવાને માટે. તો તે આંતરિક નિમિત્ત તે લેશિયા છે. એક્ઝામ્પલ અહીંયા ક્રોધને લાવવાને માટે તે. ઓકે, હવે આગળ આપણે જોઈએ લેશિયાને વિશે. જે 6 ટાઈપની લેશિયાઓ છે તેમના વિશે જોઈએ. એક એક કરીને બધાના વિશે જોતા જશું. સૌથી પહેલી તો છે હવે અશુભથી શુભ તરફ આપણે જોતા જશું. સૌથી પહેલી છે કૃષ્ણ લેશિયા. તેની અંદર જે કૃષ્ણ લેશિયાવાળો જે જીવ છે તે કેવું હોય? તેનો સ્વભાવ અથવા તો તેની લાગણીનો અથવા તો તેનો આત્મપરિણામ તે કેવા હોય? પોતાનું નુકસાન કરીને પણ બીજાનું નુકસાન તો કરે એવું હોય છે. હા, એટલે એક રીતે શું કહી શકાય, હમણાંના કાળની અંદર આપણે જોઈએ છીએ ને કેટલાક હોય છે સુઇસાઇડ બોમ્બર્સ. તે કેવા હોય? પોતાનું નુકસાન તો કરે જ, પોતે મરી જાય પણ બીજાને તો લઈને મરે, એવા હોય ને. તેઓના વિશે શું કહી શકાય? પોતાનું નુકસાન થતું હોય તો પણ બીજાનું નુકસાન તો કરીને જ છોડે એવું. પોતાના નુકસાન થાય છે કે નહીં, પોતાનું હિત છે કે નહીં, તેના તરફ તેની ધ્યાન નહીં હોય, પણ બીજાનું નુકસાન તો કરીને જ છોડવું છે, ભલે મારું કંઈ થાય. એવા જેના ભાવો હોય તેને કહી શકાય કે આ છે કૃષ્ણ લેશિયાવાળો આત્મા, કે જેની હમણાં કૃષ્ણ લેશિયા ચાલુ છે. હવે તે કેવા હોય? પોતાની જે શત્રુતા છે તેના કારણે નિર્દયી હોય, અતિ ક્રોધી હોય છે. હવે એટલો અતિ ક્રોધીપણું છે તેના કારણે તેની મુખાકૃતિ પણ કેવી થઈ જાય છે? ભયંકર એવી, જોવા પણ આપણને ડર લાગે એવા ભયંકર મુખાકૃતિવાળા. અને જે આત્માને માટે જે કરવા યોગ્ય ધર્મ છે તેનાથી પણ વિમુખ થયેલા, અને એક રીતે કહી શકાય કે હત્યારા હોય છે. અને આની અંદર કેવું છે? બીજાનું નુકસાન કરવાની તેઓને તીવ્ર ભાવના હોય છે. અને એમાં જો પોતાનું નુકસાન પણ થઈ જાય તો પણ તે તેની પરવા કરતા નથી. એટલે સ્વનું નુકસાન કરીને પણ તો બીજાનું તો નુકસાન કરવું જ છે એવી તેઓની વિચારધારા હોય છે. કૃષ્ણ લેશિયાને વિશે આ જોયું. હવે તેનો એક્ઝામ્પલ જોઈ લઈએ. એનું એક્ઝામ્પલ આ છે. આ માણસ જે બ્લેક કલરનો અહીંયા આપણે બતાવેલું છે તે. હવે તે કેવું કરી રહ્યો છે? શાસ્ત્રની અંદર જાંબુ વૃક્ષનો એક્ઝામ્પલ કયું છે? ભલે અહીંયા આપણને આંબા કે મેંગોસ દેખાય છે આ ફોટોમાં, પણ શાસ્ત્રની અંદર જાંબુ વૃક્ષનો પ્રખ્યાત એક્ઝામ્પલ છે. હવે તે આની અંદર આપ હવે જાંબુ એઝ્યુમ કરજો, અથવા તો જે છે મેંગોને આપણે જોઈએ. તો તેની અંદર આપણે લાસ્ટ ટાઈમ તે જોયું હતું કે આ જે 6 જણ છે તે જંગલની અંદર જઈ રહ્યા છે અને તેઓને ભૂખ લાગેલી છે અને તેમની સામે આ એક વૃક્ષ દેખાયો જેના ઉપર આટલા નંબરના ફળો છે. હવે તેની અંદર બધાને ભૂખ લાગેલી છે એટલે બધાને કંઈ ના કંઈ કરીને ક્ષુધા પોતાની શમાવવી છે. તો હવે તેની અંદર જે પહેલો માણસ છે અહીંયા, તો તે શું કરી રહ્યો છે? તે શું વિચારે છે? તે વિચારે કે કેમના આખા જે વૃક્ષ છે તે આખા વૃક્ષને જળથી જ ઉખેડી નાખીએ અને પછી આરામથી બેસીને જેટલા પણ ફળો છે તે ખાતા રહેશું. આ રીતે તે વિચારીને આખા જે વૃક્ષ છે તેને જળ મૂળથી જ કાપી નાખવાની અથવા તો ઉખેડી નાખવાની વૃત્તિ તેની જાગે છે, અને પછી તેના વિશે તે પ્રવૃત્ત થઈ જાય છે. એટલે અહીંયા તેના જે ટ્રંક છે તેને નીચેથી જ અહીંયાથી કાપવાનો સ્ટાર્ટ કરી દે છે. હવે તેની અંદર બીજાનો કેટલું પણ અહિત થાય તો તેના વિશે તે વિચારતો નથી. આ આખો વૃક્ષ છે તેના ઉપર કેટલા હજારો પાંદડાઓ હશે, કેટલા બધા જીવો પણ આના આશ્રિત હશે આ વૃક્ષના. તેના વિશે આ કંઈ વિચારતો નથી, પણ માત્ર પોતાની ક્ષુધા જે છે તેને શાંત કરવાને માટે આખા એ વૃક્ષને પાડી દેવા માટે સ્ટાર્ટ કરી દે છે. એવા હોય છે. અને હવે તેની માટે
પોતાનું નુકસાન થાય છે તે પણ એ જોતો નથી. હવે આટલો મોટો વૃક્ષ છે તેને પાડવાને માટે કેટલો પરિશ્રમ કરવું પડશે તો તે જોતો નથી. તે કેટલા કુહાડાના કેટલા મારો અહીંયા લગાવવા પડશે, કેટલું પ્રયત્ન, કેટલી શક્તિ આની વ્યય થશે, તે બધું આ વિચારતો નથી. પણ પોતાનું નુકસાન થાય છે તેના વિશે કંઈ જોતો નથી. પણ આ આખા વૃક્ષને પાડી દેવાને માટે તેને સ્ટાર્ટ કરી દીધો છે. અને એ માટે પણ કેટલો ટાઈમ જશે, એનું શક્તિ ને ટાઈમ બધું પોતાનું નુકસાન જ કરી રહ્યો છે. આ રીતે આ પહેલો જે છે તેના વિશે જોયું. હવે બીજાને વિશે જોઈએ, નીલલેશિયા. તો નીલલેશિયાવાળા જીવો કેવા હોય છે? આ ભાવલેશિયાને વિશે હમણાં વાત ચાલુ છે. દ્રવ્યલેશિયા તો આપણે જોઈ લીધી. હવે નીલલેશિયા એટલે કે અહીંયા જે પણ આપણે દેખાય છે તે ભાવલેશિયા વિશે છે. તો નીલલેશિયાવાળા પોતાના ક્ષણિક લાભ માટે બીજાનું નુકસાન કરી બેસે છે. તે માટે તેઓ હિચકિચાતા નથી અને વધારે વિચારતા પણ નથી. પોતાનું ક્ષણિક લાભ થતું હોય તો તેના માટે બીજાનું નુકસાન કરવા પણ તૈયાર થઈ જાય એવા હોય છે આ નીલલેશિયાવાળા. એ આપણે જાણ્યું. અને તેની અંદર તેમના વિશે કહ્યું છે કે તે કેવા હોય છે? નીલલેશિયાવાળા જીવો માયાવી હોય, દાંભિક પ્રવૃત્તિવાળા હોય, લાંચ લેવાના આગ્રહવાળા હોય, ચંચળ ચિત્તવાળા, અતિવિષયી અને મૃષાવાદી. આ રીતે કહ્યું છે તેમના માટે. અને આ જીવો પોતાના ક્ષણિક લાભને માટે બીજાનું ભારી નુકસાન પણ થતું હોય તો પણ તે કરી દે છે, તે રીતે કહ્યું છે. હવે એની અંદર થોડાક એક્ઝામ્પલ આવી શકે કે પોતાના થોડાક લાભને માટે, એટલે એક રીતે શું કહી શકાય, કોઈક એવા જો હોય કે જે બ્યુટી પ્રોડક્ટ સમજો, તો બ્યુટી પ્રોડક્ટ કેવા હોય છે? હમણાં તો આપણે જાણ્યું છે મેક્સિમમ બ્યુટી પ્રોડક્ટ્સ જે છે તે કેવા હોય? જે લાચાર એવા તિર્યંચો છે, સસલા અને વાંદરા એના જેવા, તેમના ઉપર ઘણા અત્યાચાર કરીને બનાવતું હોય છે. એટલે તેમના ઉપર એક્સપેરિમેન્ટો કર્યા કરે. તેમની આંખોની અંદર બ્યુટી પ્રોડક્ટ્સ નાખે, શેમ્પુ વગેરે નાખે. પછી જે પણ કોસ્મેટિક્સ છે તેની અંદર શું કરી રહ્યા છે તેઓ? જે પંચેન્દ્રિય તિર્યંચો છે તેના ઉપર અત્યાચાર કરે, એક્સપેરિમેન્ટો તેમના ઉપર કરે. તેના કારણે તેઓ કેટલા સસલા છે તે આંધળા પણ થઈ જતા હોય છે. પછી કેટલાક એવા પ્રોડક્ટ્સ છે જેની અંદર માંસાહારી વસ્તુઓ પણ નાખાતી હોય છે. તેની અંદર પણ તેમના જાન લઈને તેઓને પ્રાણઘાત કરીને પણ બ્યુટી પ્રોડક્ટ વગેરે બનાવતા હોય છે. તો હવે જો કોઈક આત્મા એવું નહીં વિચારે કે બ્યુટી પ્રોડક્ટ લેશું તો પછી આટલા બધા જે જીવો જેમનો ઘાત થઈ ગયું છે અથવા તો જેમના ઉપર અત્યાચાર થયા છે તો તેમને મારા કારણે આ બધી હિંસા થઈ એવું પ્રમાણિત થશે. એટલે કે મારા કારણે તેમના ઉપર અથવા તો તેમના ઉપર જે પણ અત્યાચાર કે ટોર્ચર થઈ રહ્યો છે તો તેને હું સમર્થન આપું છું એવું પ્રૂવ થશે પછી જો હું તે પ્રોડક્ટ વાપરીશ તો. એવું નહીં વિચારે, પણ પોતે થોડાક સારા દેખાવા માટે અથવા તો સ્કિન થોડી સારી થઈ જાય અથવા તો વાળ થોડા એવા થઈ જાય તેના માટે, સારા દેખાવા માટે શું કરે? બીજાનો અહીંયા નુકસાન થતું હોય, પોતાના ક્ષણિક લાભને માટે બીજાનું ઘણો મોટો એવો નુકસાન પણ થઈ જતું હોય તો તે માટે પણ નીલલેશિયાવાળા તૈયાર થઈ જાય તે નુકસાન કરવાને માટે. હવે આના વિશે આપણે જોઈએ આ ફોટોમાં. તો સેકન્ડ છે નીલલેશિયા. તો તેમના વિશે શું કહ્યું છે? બીજો જે માણસ છે નીલલેશિયાવાળો, કે તે અહીંયા તે પણ ક્ષુધાથી પીડિત છે, એટલે કે તેને પણ ભૂખ લાગેલ છે. તો હવે આ શું કરે છે? આ વિચારે છે કે આટલો બધો પરિશ્રમ કરવાની શું જરૂર છે? આખો જે વૃક્ષ છે તેને પાડી દેવાની જરૂર શું છે? આટલો મોટો મારો પણ નુકસાન શા માટે કરું? એટલે પછી શું એ કરે છે? આખા વૃક્ષને પાડવાને માટે ટ્રાય નથી કરતો, પણ શું વિચારે છે? જે મોટી મોટી ડાળીઓ છે તેને કાપીને, એટલે કે તેનું છેદન કરીને પછી તેના ઉપર પણ ઘણા બધા આ ફળો હશે, એટલે તેને આરામથી ખાઈને ભરપેટ આ ફળો ખાઈ લઈશ એ વિચારીને પછી જે મોટી મોટી ડાળીઓ છે તેને કાપવાને માટે સ્ટાર્ટ કરી દે છે. હવે તેની અંદર પણ તે નથી વિચારતો કે આ જે મોટી ડાળીઓ છે
તો તે મોટી ડાળીઓ પર પણ એક મોટી ડાળી હવે જો કેટલી મોટી છે, તો આ મોટી ડાળી ઉપર પણ આટલા બધા લીવ્સ છે, તો તે બધા લીવ્સને મારી નાખવાની અથવા તો તેની હિંસા કરવાની જરૂર શું છે? અને માત્ર ફળોથી લેવા દેવા છે, અને એ પણ આટલા બધા ફળો કંઈ આ ખાઈ શકવાનો નથી. એ બધું એ વિચારતો નથી, પણ પોતાના ક્ષણિક લાભને માટે આટલો મોટો નુકસાન કરી બેસે છે આ ઝાડનું. હવે મોટી ડાળી છે તો તેના ઉપર પણ ઘણા બધા, આખા એ વૃક્ષની અપેક્ષાએ ઓછા હશે જીવો આના આશ્રિત, પણ ઘણા બધા તો છે ને. મોટી ડાળી છે તો એક વિચારો, એક વૃક્ષ જો હોય તો તેના મોટી ડાળીઓ કેટલી હોઈ શકે? 3, 4, 5, અથવા તો એટલે ઓછી હોય ને મોટી મોટી ડાળીઓ, પણ તેનીથી નાની ડાળીઓ તે વધારે પ્રમાણમાં હોય. તો તેના હિસાબે જો કોઈક અહીંયા આ ફોટોની અંદર 3 મોટી ડાળીઓ દેખાય છે, તો તેમાંથી એક મોટી ડાળી પણ કાપી નાખવામાં આવે તો 1/3 વૃક્ષ કપાઈ ગયું, એ એક રીતે કહી શકાય. તો એના હિસાબે નીચેવાળો જે કાપી રહ્યો છે તે આખા વૃક્ષને પાડી દે છે, પણ તેના અપેક્ષાએ આ બીજો જે છે તે 1/3 ને કાપે છે એક રીતે જોવામાં આવે તો. એટલે તેનાથી ઓછો છે પહેલા કરતા. જે છે પહેલો કૃષ્ણ લેશિયાવાળો છે તેના કરતા ઓછો નુકસાન કરી રહ્યો છે. જળ મૂળથી આ કૃષ્ણ લેશિયાવાળો નાશ કરી રહ્યો છે, પણ નીલ લેશિયાવાળો એ નથી કરતો, પણ હિંસા તો વધારે પ્રમાણમાં તો છે જ આની, નીલ લેશિયાવાળાની પણ. એટલે આ પણ બીજાને તો ઘણું નુકસાન તો કરે જ છે, પણ પહેલા કરતાં ઓછું, આ વાળા કરતાં થોડું ઓછું, તે સમજવું. અહીંયા રિક્વેસ્ટ આવેલ છે નીલ લેશિયાવાળા જે કેરેક્ટરિસ્ટિક્સ તે રિપીટ કરવા. તો નીલ લેશિયાવાળા જે છે તે કેવા હોય છે? પોતાના ક્ષણિક લાભને માટે, બીજાનો નુકસાન કરવા માટે તૈયાર થઈ જાય છે એવા હોય છે નીલ લેશિયાવાળા. અને તેઓને કહ્યું છે કે તે લાંચ લેવાની આગ્રહ રાખવાવાળા હોય, પછી ચંચળ ચિત્તવાળા, માયાવી, દાંભિક પ્રવૃત્તિવાળા, અતિવિષયી અને મૃષાવાદી, એવા તેઓને કહ્યા છે. ઓકે. ક્વેશ્ચન છે દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયામાં કન્ફ્યુઝન છે. તો દ્રવ્ય લેશિયાને શું કહ્યું છે? એક્ઝામ્પલ જુઓ, કર્મ કોઈ છે તો કર્મ બંધાણું. તો કર્મ બંધાણું એટલે શું બંધાણું? આત્માનો કોઈક જાતનો પરિણામ થયો, આત્મા પરિણામ કંઈક થયો, તેના કારણે કારમણ વર્ગણા વાતાવરણમાંથી આવીને પૂતગલ રૂપી જે કારમણ વર્ગણા છે તે આત્મા ઉપર ચોંટી, અને તે ચોંટી ગઈ. હવે તેનો જ્યારે ઉદય આવશે ત્યારે આત્માનું તેવા ટાઈપનું પરિણામ થશે પાછું, જેવા ટાઈપનું કર્મ તેણે બાંધ્યું છે તેવું. તો હવે જે ચોંટ્યું છે તે શું છે? તે દ્રવ્ય છે, એટલે કે જે કર્મ છે, દ્રવ્ય કર્મ. અને હવે જેવો ટાઈપનો ભાવ તેને ઉપજશે પછી, તે ભાવ આત્માનું પરિણામ કહેવાશે, કે આ ટાઈપનું હવે તેનું આત્મ પરિણામ થયું. પહેલો જે દ્રવ્ય રૂપી, જે પૂતગલ રૂપી જે કર્મ હતો, તેના ઉદયના કારણે જેવા ટાઈપનો આત્માનો ભાવ થયો કે પરિણામ થયો, તેને પછી આત્મ પરિણામ કહેવાશે. એટલે એના ઉપરથી શું સમજવું? દ્રવ્ય લેશિયા એટલે શું છે? તે પૂતગલો છે, અને ભાવ લેશિયા છે તે આત્માના પરિણામ છે, અથવા તો આ જે સ્વભાવો આપણે કહીએ છીએ કે આવા ટાઈપનો તેનો સ્વભાવ હોય, માયાવી, દાંભિક, હત્યા કરવાવાળો, અતિક્રોધી, એ બધા આત્મ પરિણામો કહેવાય છે, અને તે ભાવ લેશિયા કહેવાય છે. અને દ્રવ્ય લેશિયા માત્ર તે પૂતગલો છે, બસ. લેશિયાના જે પૂતગલો કષાયોની અંદર ભળીને આવે છે ઉદયમાં, તે. તો આ રીતે આપણે દ્રવ્ય લેશિયા આગળ જોઈ હતી, તેના વિશે અહીંયા ભાવ લેશિયા જોઈ. ભાવ લેશિયામાં કઈ જોઈ? નીલ લેશિયા જોઈ. હવે નેક્સ્ટ આવે છે કાપોત લેશિયા. અને અહીંયા ટેબલમાં આપણે જે ટાઈપના કલર કરીને બતાવ્યા છે તેવા સેમ ટાઈપના દ્રવ્ય લેશિયાઓના કલર હોય છે આમના. કૃષ્ણ લેશિયાનું બ્લેક, નીલ લેશિયાનું ડાર્ક બ્લુ અહીંયા બતાવ્યું છે તેવું, કાપોત લેશિયાનું આવું, પછી તેજો પદ્મ અને શુક્લ. તેમાંથી હવે કાપોત લેશિયા, તેના વિશે જોઈએ. તો કાપોત લેશિયાવાળા કેવા કયા છે? પોતાના નુકસાનને બચાવવાને માટે બીજાનું નુકસાન કરી દે એવા. આગળ શું હતા? આગળ વાળો હતો નીલ લેશિયાવાળો, કે
પોતાના ક્ષણિક લાભને માટે બીજાનું નુકસાન કરે. પણ હવે કાપોતવાળો કેવું છે, પોતાનો લાભને માટે નથી કરતો, પણ પોતાનું નુકસાન નહીં થાય તેના માટે બીજાનું નુકસાન કરી દે છે. એવું હોય છે આ. હવે એની અંદર આપણે જો વૃક્ષનો એક્ઝામ્પલ જોઈએ તો આ ત્રીજો માણસ કાપોતલેશિયાવાળો. હવે આ શું કરી રહ્યો છે, તે મોટી મોટી ડાળીઓને નથી તોડતો. તે શું વિચારે છે, મને આટલા બધા ફળો છે તે તો જોઈતા નથી, અને તે કહે છે કે વૃક્ષની મોટી ડાળીઓ તોડવાનો લાભ જ શું છે. એની જગ્યાએ માત્ર જે જાંબુ છે નાની નાની ડાળીઓ ઉપર, તો તે નાની નાની ડાળીઓ જે છે તેને જ કાપીએ. આટલી મોટી ડાળીઓને કાપવાથી ફાયદો શું છે, મતલબ જ નથી કંઈ. આપણને તો જાંબુ ખાવાથી મતલબ છે, અને જાંબુ તો નાની ડાળીઓ ઉપર છે. એટલે આ રીતે તે પછી શું કરે છે, નાની ડાળીઓ છે તેને કાપવા માટે સ્ટાર્ટ કરી દે છે. આ રીતે આપણે ત્રીજો કાપોતલેશિયાવાળો જોયો. અને આ કેવું છે, તેનો કલર અહીંયા માણસનું જેવું બતાવે છે તેવું ગ્રેઇશ બ્લુ, અથવા તો કબૂતર જેવો. કબૂતર આપણે જોયું હશે, લાઇટ ગ્રેઇશ બ્લુ ટાઈપનું કંઈક એવું. કાપોતલેશિયાવાળા કેવા હોય છે, તે કહેતા કહે છે કે તે જીવો મૂર્ખ હોય, આરંભ મગ્ન હોય, અને કોઈ પણ કાર્યમાં પાપ ન માનવાવાળા એવા હોય છે. અને લાભાલાભની પ્રતિ ઉદાસીન હોય છે, એટલે નિગ્લેક્ટ કરવાવાળા. અથવા તો લાભ થાય છે કે અલાભ થાય છે, અથવા તો બે સિચ્યુએશન છે તો તેની અંદર શું કરું તો વધારે લાભ થશે તે વિચારતા નથી, એવા હોય છે આ. એટલે વિવેક રહિત પણ કહી શકાય. અવિચારક અને ક્રોધી એવા આમને કહ્યા છે. અને તેની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ, આપણે આગળ નાનપણમાં કોઈક સ્ટોરી સાંભળી હશે કે જેની અંદર એક શિયાળ હતો, તે પાણીની અંદર અથવા તો કોઈક તળાવની અંદર પડી ગયેલો હતો. હવે તેને બહાર નીકળવું હતું, પણ તે કેટલું ટ્રાય કરતો હતો પણ નીકળી શકતો નહીં હતો. તો હવે તે ત્યાં વેઇટ કરતો કરતો અંદર પાણીની અંદર હતો, પણ તે ઠેકાણે કોઈક એવો એક બકરી ત્યાંથી પસાર થઈ રહેલી હતી. તો તે બકરીને આ શિયાળે કહ્યું કે પાણી તો બહુ મીઠું છે, અંદર આવ. આ રીતે તે બકરીને બહેલાવી ફૂસલાવીને અંદર બોલાવી દીધો, પણ પછી તે શું કરે છે, તે બકરીના ઉપર પગ રાખીને પોતે બહાર જમ્પ મારી દે છે. એટલે અહીંયા તેણે શું કર્યું, પોતે નુકસાનથી બચવાને માટે બીજાનું નુકસાન અહીંયા તેણે કરી દીધું. હવે બકરીનું જે થવું હોય તે થાય, હું તો બચી ગયો અને મારો તો કાંઈ નુકસાન નથી થયું. આ રીતે તે વિચારીને ત્યાંથી બકરીનું નુકસાન કરીને ત્યાંથી નીકળી ગયું. એ રીતે સમજવું. આ એક એક્ઝામ્પલ કહી શકીએ. એટલે આ જીવો કેવા છે, પોતાના નુકસાન નહીં થાય તેના માટે બીજાનું નુકસાન કરવા માટે પ્રવૃત્ત થઈ જાય એવા હોય છે આ કાપોતલેશિયાવાળા. પછી હવે નેક્સ્ટ આવે છે તેજોલેશિયા. જેના તેજોલેશિયાવાળા ભાવો હોય છે, અથવા તો જેની ભાવલેશિયા તેજોલેશિયા ચાલુ હોય છે, તો તેના ભાવો કેવા હોય, તો તે પોતાનું વિશેષ નુકસાન નહીં થતું હોય તો બીજાનું હિત કરવા માટે ટ્રાય કરે. હવે એની અંદર બીજાનું નુકસાન કરવા માટે એ કરતો નથી કંઈ. તે આપણે જોયું ને અહીંયા આગળના જે 3 હતા તે બીજાનું નુકસાન કરવાને માટે પ્રવૃત્ત થયેલા હતા. પણ હવે નીચેના એટલે કે જે શુભ 3 છે, તેજો પદ્મ શુક્લ, એ 3 કેવા છે, બીજાના હિતને માટે કાર્ય કરી રહ્યા છે. આગળના હતા બીજાના નુકસાન માટે કરતા હતા, હવે આ છે તે પોતાના નહીં પણ બીજાના હિતને માટે કાર્ય કરી રહ્યા છે. તો તેજોલેશિયાવાળા અહીંયા આપણે જોયા તે પ્રમાણે પોતાનું વિશેષ નુકસાન નહીં થતું હોય તો બીજાનું હિત કરવા માટે તે કરતા હોય છે, અથવા તો તેવી પ્રવૃત્તિ કરે કે જેનાથી બીજાનું હિત થાય. પણ પોતાનું નુકસાન થતું હોય વિશેષપણાનું, તો પછી તે હિત માટે ટ્રાય નહીં કરે. વિશેષ જો પોતાનું નુકસાન થતું હોય તો, પણ નોર્મલી થતું હોય બીજાનું હિત તો પછી કરી દે. થોડુંક ઘણું નુકસાન પોતાને થતું હોય તો બીજાનું હિત કરી દે. એવા હોય છે તેજોલેશિયાવાળા.
એની અંદર હવે જોઈએ વૃક્ષનો વિશે. આ છે હવે તેજોલેશિયાવાળા જીવ. હવે તે કેવું કરે છે? તેજોલેશિયાવાળો માત્ર તે ઝાડ તો આખો કાપતો નથી, પછી મોટી ડાળીઓ પણ કાપતો નથી, નાની ડાળીઓ પણ નથી કાપતો, પણ શું કરે છે? તે માત્ર એ વિચારે છે કે માત્ર જાંબુ ખાવાથી જ મતલબ છે ને, તો નાની નાની ડાળીઓ પણ શા માટે તોડવાની? ડાળીઓ પર રહેતા જે આટલા બધા લીવ્સ છે તેની સાથે શું લેવા દેવા છે? તેને પણ શા માટે તોડી દેવા? એટલે માત્ર જાંબુના જે ગુચ્છાઓ છે તેને જ તોડવાનું. તે જ તોડીને પછી કામ થઈ જશે મારું. એટલે માત્ર જાંબુના મોટા જે ગુચ્છાઓ છે તેને તોડે છે. એટલે એનું મેન અહીંયા થિંકિંગ શું છે કે ન તો ઝાડ તોડવું, ન તો મોટી ડાળીઓ તોડવી, ન તો નાની ડાળીઓથી પણ કંઈ પણ લેવા દેવા નથી. એટલે માત્ર જાંબુથી લેવા દેવા છે. એટલે તે જ માત્ર તેના મોટા મોટા ઝુમખાઓ તેને તોડી દેવું, બસ એનાથી કામ થઈ જશે. એટલું જ હવે તે માટે કરવું. એટલે આ જે વૃક્ષ છે તેને મોટો એવો કંઈ નુકસાન આ કરતો નથી. આ રીતે તેજોલેશિયાવાળો જીવ છે. પછી હવે તેજોલેશિયાવાળા કેવા છે? તો તેમના માટે કયું છે કે તેઓ દક્ષ હોય, કુશલ કર્મ કરવાવાળા હોય, સરળ હોય છે, દાની હોય છે, શીલથી યુક્ત હોય છે, અને ધર્મ બુદ્ધિથી યુક્ત હોય છે, અને શાંત હોય છે. એવા હોય છે તેજોલેશિયાવાળા જીવો. હવે તેની અંદર પોતાનો વિશેષ એવો કોઈ અહિત નહીં થતું હોય, એટલે પોતાનો વિશેષ નુકસાન નહીં થતું હોય, તો બીજાના હિત કરવા માટે તેઓ ટ્રાય કરે. હવે આપણે એક્ઝામ્પલ આપી શકીએ કે આપણે જો પૂજાની લાઈનમાં ઊભા હોઈએ તો તે ઠેકાણે આપણો નંબર આવવાનું હોય, અને બીજા કોઈક વૃદ્ધ હોય કે જ્ઞાન હોય તેમને આપણે જોઈએ, અને જો આપણે પોતાનો નંબર છે તે તેમને આપી દઈએ, પોતે પાછળ ચાલ્યા જઈએ અને તેમને ત્યાં પોતાનો નંબર આપી દઈએ, તો પછી તેજોલેશિયાવાળા ભાવો કહી શકાય. અથવા તો આપણે કોઈક સ્વામી વાત્સલ્યની અંદર બેઠા હોઈએ, અથવા તો આંબિલમાં બેઠા હોઈએ, તો ત્યારે ગરમ એવા ઢોસા કે ગરમ પુડલા કંઈક આવતા હોય આમ, અથવા તો રોટલી પણ ગરમ રોટલી ફુલકા તો તે આવતા હોય, તો પછી આપણે જોઈએ કે બાજુવાળા જે છે ત્યાં સુધી એ રોટલી પહોંચશે નહીં જો હું લઈ લઈશ તો. એટલે ત્યારે આપણને જોઈતી હોય તો પણ એને પડતી મૂકીએ, એટલે ના કહી દઈએ તેને, અને આગળવાળા જે છે તેમની માટે તે રાખી દઈએ. એટલે આપણે લઈએ જ નહીં તો પછી એમને જ આગળ મળે ને. એટલે આ રીતે પોતાનું વિશેષ એવું કંઈ નુકસાન થતું નથી આની અંદર. તે રોટલી એવી ગરમ નહીં મળી તો બીજું કંઈ દ્રવ્ય આપણે વાપરી લેશું, પણ રોટલી જે પણ એવી ગરમા ગરમ હોવી જોઈએ એવું આપણા માટે કંઈ જરૂરી નથી. એ નહીં લેશું તો કંઈ વિશેષ એવું નુકસાન પણ થવાનું નથી. તો આ રીતનો વિચાર કરીને તે આપણે લઈએ જ નહીં, પણ બીજાને માટે તે મૂકી દઈએ, તો પછી કહેવાય કે આ તેજોલેશિયાવાળા ભાવ છે. અથવા તો પોતાની પાસે ઘણા બધા રૂપિયા હોય, કરોડો, સમજો કે કોઈ કરોડપતિ છે, હવે તેના માટે તેની સામે બીજો કોઈક આવે, અથવા તો તેના લક્ષ્યમાં એવું કોઈ હોય કે જેને બિઝનેસ ચાલુ કરવું છે પણ તેની પાસે પૈસા નથી, તો હવે તે તેના માટે તેને લાખ જેટલા રૂપિયા આપે બિઝનેસ ધંધો ચાલુ કરવા માટે, તો અહીંયા પણ કહી શકાય કે અહીંયા જે કરોડોપતિ છે તેને કંઈક વિશેષ એવો અહિત પોતાનું થવાનું નથી. આટલા કરોડોમાંથી 1-2 લાખ આપી દીધા તો અહીંયા તેને કોઈ વિશેષ નુકસાન થતું નથી, પણ બીજાનો હિત થાય છે. આ જે કર્યું તેને તેના તેજોલેશિયાવાળા ભાવ કહી શકાય. એટલે ઇન શોર્ટ અહીંયા શું છે, પોતાનું વિશેષ નુકસાન નહીં થતું હોય તો બીજાનું હિત કરવા માટે જે પ્રવૃત્ત થાય છે તેને અહીંયા કહ્યું છે કે તેજોલેશિયાવાળા ભાવો તે પર્ટિક્યુલર વ્યક્તિના, તે સમજવું. ક્વેશ્ચન છે, લેશિયા સીમ્સ ટુ બી લાઈક અ પર્સન સ્વભાવ. તો હવે એની અંદર કેવું છે, આપણે સામાન્યથી આમ કહેતા હોઈએ ને કે આ ફલાણા ભાઈ છે તે ક્રોધી છે, ફલાણા છે તે થોડાક સ્લો છે, કોઈક થોડાક શરમાળ છે, કોઈક છે તે વધારે અભિમાની છે,
તો આવા જે કશાયો અથવા તો એવા જે સ્વભાવ કે નેચરની સાથે તેઓનું એક જાતનું બંધારણ કંઈક છે ને કે ઇન્ક્લિનેશન ક્રોધ તરફ, એટલે થોડુંક કંઈક નિમિત્ત મળતા તરત જ ક્રોધ આવી જાય. તો આવા બધા જે છે તેને લેશિયા તરીકે કહ્યું છે. તેઓના જે સ્વભાવો છે તેની સાથે અથવા તો જે વૃત્તિ છે તેની સાથે એક ટાઈપનું બંધારણ કે લાગણીઓ જે છે તેની સાથે એક જાતનું કંઈક રિલેશન હોય તેનું અમુક ટાઈપનું, અને તે પણ કેવી કેવી લાગણીઓ કે સ્વભાવ, તો આ ટાઈપના અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ તેવા. ઓકે, ક્વેશ્ચન છે કે મેની અનએથિકલ ડોક્ટર્સ હુ બિલ્સ મોર ફોર ધેર બેનિફિટ્સ કમ્સ ઇન નીલ લેશિયા. તો હા, પોતાના ક્ષણિક લાભને માટે બીજાનું નુકસાન કરી દે છે, તો હા એ નીલ લેશિયા કહી શકાય તેવું છે. પોતાના પૈસા કમાવાને માટે તે બીજાનું નુકસાન કરી દે છે એટલા મોટા બિલ બનાવીને, અને તે પણ પૈસા કેવા છે તે ક્ષણિક છે. હમણાં તો તેને લાગશે કે હા મારું લાભ થઈ ગયું, પણ હવે તેના આત્માનું તો અહિત જ થાય છે. પણ અહીંયા તે વિવેક રહિત છે એટલે તેઓ પોતાના આત્માનો વિચારતા નથી, એટલે હમણાંના દેખાતા ક્ષણિક લાભને માટે બીજાનું નુકસાન કરી દે છે એ વાત. તેજો લેશિયાનો કલર શું છે ક્વેશ્ચન, તો અહીંયા આપણે રેડ બતાવ્યું છે તેવું લાલ કહેવાય છે. ક્વેશ્ચન છે લેશિયા ઓલવેઝ સેમ રહેતી હૈ કે કીપ્સ ઓન ચેન્જિંગ, તો તે પણ આગળ આવશે. એમના માટે કયું છે અંતર મુહૂર્તે ચેન્જ થતી હોય છે, અને જેને જેટલા ટાઈપના હોઈ શકે, જેટલા ટાઈપની લેશિયાઓ આપણે જોશું કયા દંડકને વિશે કેટલી લેશિયાઓ હોઈ શકે, તો તેમાંથી કોઈક એક લેશિયા એક અંતર મુહૂર્તે તેના માટે હોય અને પછી તે લેશિયા નેક્સ્ટ અંતર મુહૂર્તને ચેન્જ થતી જાય છે. પણ એક જ ટાઈમે 6 લેશિયાઓ એક જ સાથે કે 2 3 4 લેશિયાઓ એક જ સાથે નહીં હોય, એક જ ટાઈમે એટ અ પર્ટિક્યુલર ટાઈમ, તે સમજવું. क्वेश्चन છે एक साथ 2-3 लेशिया होती है क्योंकि कभी कोई भाव होता है तो कभी कुछ और भाव. તો હવે તેની અંદર કેવું છે, અંતર મુહૂર્તે ચેન્જ થતું હોય છે તે કયું છે ને. હવે તેની અંદર આપણને લાગે કે હમણાં એટ અ ટાઈમ એક આપણને ક્રોધ આવ્યું, અને પછી થોડાક ટાઈમ પછી આપણને લાગશે કે હા મારું નુકસાન થાય છે તો પણ તેનું નુકસાન કરી દઉં, એવા ભાવ એક વખતે આવે. હવે તેની સાથે સાથે સેમ તેના ઓપોઝિટ અથવા તો બીજા કોઈક ટાઈપના ભાવો એક જ સમયે એક જ ટાઈમે નહીં હોઈ શકે. આપણને લાગે કે એક જ ટાઈમે છે, પણ ટાઈમના ઘણા નાના પોર્શન્સ હોય છે. અને અંતર મુહૂર્ત એટલે કેટલું કહ્યું છે, અંતર મુહૂર્ત એટલે 2 થી 9 સમય સૌથી નાનું, અને સૌથી મોટું અંતર મુહૂર્ત એટલે 48 મિનિટની અંદર એક સમય ઓછું. તો હવે 2 થી 9 સમય તો અતિ નાનું છે, આપણને ખબર નહીં પડે. આપણે એક બ્લિંક કરીએ ત્યાર સુધી કહ્યું છે કે અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય. આઈઝ આપણે બ્લિંક કરીએ, એક પલકારો કરીએ, તેની અંદર જ અસંખ્ય સમયો પસાર થઈ જાય. તો પછી 2 થી 9 સમય તો કેટલા છે આટલા નાના અસંખ્યની સામે. હવે તેટલા માત્રની અંદર લેશિયાઓ બદલતી હોય છે. એક જ સાથે 2-3 લેશિયાઓ નહીં હોઈ શકે, પણ તે બદલતી હોય છે. આટલા નાના ટાઈમ ડ્યુરેશનમાં જ બદલી શકે છે અંતર મુહૂર્ત આપણે કહ્યું છે ને તેની અંદર. મેન તો તે સમજવું. અને આપણે જે રીતે બતાવ્યું ને જે કશાયો છે તે માટે પણ એવું જ છે. આપણને એમ લાગે કે હમણાં ક્રોધ આવ્યું, એની સાથે માન પણ છે મને, અભિમાન છે, અને તેના કારણે ક્રોધ પણ છે મને. તો હવે એની અંદર પણ કેવું છે, કશાયોની વાત કરીએ તો આગળ આપણે કહ્યું તે પ્રમાણે કશાયોને વિશે પણ એવું જ છે કે એટ અ ટાઈમ 4 કશાયો જે છે ક્રોધમાન માયા લોભ, તેમાંથી કોઈ પણ એક જ હોઈ શકે ઉદયમાં, 2 3 4 નહીં હોય. ભલે આપણને લાગે હમણાં એક જ ટાઈમે બંને છે સાથે, પણ એવું નહીં હોય. તે માટે પણ લગભગ કહ્યું છે સામાન્યથી કે અંતર મુહૂર્તનું ડ્યુરેશન હોય તે ચેન્જ થવાને માટે. એટલે મેન તો એટ અ ટાઈમ 2 3 4 નહીં હોય એક સાથે, તે સમજવું. એ કશાયોને માટે અને લેશિયા બંનેને માટે એવું જ. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.